નમસ્કાર, વેલકમ ટુ વેબસાઇટ આવ્યું વિશે જોઈ લીધું. હવે આપણે સ્ટેટ્સમાં જોઈએ. સ્ટેટ્સમાં પહેલાં આપણે જે સ્ટડી આપણે આગળ જોઈ હતી કે ભાઈ એનાલિટિક સ્ટડી કઈ રીતે હતી બધી રિસર્ચમાં, તો એના આપણે કહેવાય ને કે એક ડાયાગ્રામ આપણે જોઈ લઈએ પહેલાં. તો કે એક્સપેરિમેન્ટલ સ્ટડી, એક્સપેરિમેન્ટલ કે કંઈ પણ એડવું નથી, આપણે કંઈ પણ એ વસ્તુ આપણે કરીએ છીએ, એક્સપેરિમેન્ટ કરીએ છીએ, તો એને શું કહેવાય? એક્સપેરિમેન્ટલ સ્ટડી. એ ક્યાં છે? કંટ્રોલ ટ્રાયલ, રેન્ડમાઇઝ ટ્રાયલ, નોન રેન્ડમાઇઝ ટ્રાયલ, બરાબર. આપણે અલગ અલગ બધે જોયા હતા, આરસીટી જોઈ હતી. એમાં આપણે દવા આપતા હતા આપણે પેશન્ટને, બરાબર. પછી તો કે એડપ્ટિવ ક્લિનિકલ ટ્રાયલ હતું, બધામાં દવા આપતા હતા આપણે. તો શું આરસીટી, નોન રેન્ડમાઇઝ જે ટ્રાયલ છે, એ બધા એ શું છે? આ એક્સપેરિમેન્ટલ સ્ટડીના પ્રકાર છે. પછી તો કે એનાલિસિસ ખાલી એક્સપેરિમેન્ટ નથી થતું. એનાલિસિસ કંઈ પણ સ્ટડીનું કરવું હોય એન્ટિટીનું, તો એ ઓબ્ઝર્વેશનથી પણ થાય. તો ઓબ્ઝર્વેશન કેનાથી થયું? આપણે સ્ટડી કરી ઓબ્ઝર્વેશન, કેનાથી ઓબ્ઝર્વેશન કર્યું સ્ટડીનું? બરાબર. તો કે કોહોર્ટ સ્ટડી, કેસ કંટ્રોલ સ્ટડી ને ક્રોસ સેક્શનલ સ્ટડી, બરાબર. સી ને સી. પછી કેસ રિપોર્ટ એમાં આવી ગયું, કેસ સિરીઝે આવી ગયું, બધું આવી ગયું, કેસ સ્ટડી આવી ગયું એમાં, બરાબર. આ બધું આવી ગયું ઓબ્ઝર્વેશન સ્ટડીમાં, બરાબર. તો ઓબ્ઝર્વેશન મેડ વિધાઉટ એની ઇન્ટરવેન્શન, જો આમાં લખેલું છે, બરાબર. મીન્સ કે આમાં કાંઈ પણ દવા આપણે આવી હતી કે કોહોર્ટમાં આપણે પ્રોસ્પેક્ટિવમાં આપણે આ રીતે જોયું હતું કોહોર્ટમાં, બરાબર. કોહોર્ટમાં આપણે આ રીતે જોયું હતું. પછી કેસ કંટ્રોલમાં આપણે પાછું આ રીતે ગયા હતા, કોર્ટમાં આ રીતે ગયા હતા, અને ક્રોસ સેક્શનમાં આપણે એક જગ્યાએ પ્રિવિલેન્સનું ચેક કર્યું હતું, બરાબર. આ છે સ્ટડીના પ્રકાર છે. યાદ રાખજો અને સ્ક્રીનશોટ પાડી લેજો ઓલી વસ્તુનો, જે મેં તમને કીધું આગળના આ ફ્લો ચાર્ટ આપેલો છે એને સ્ક્રીનશોટ પાડી લેજો, કેમ કે આઈએમપી છે. પછી આગળ જોઈએ તો કે રેન્જ, સેમી કન્ટલ, ઇન્ટરકોટલ રેન્જ, સેમી કોટલ રેન્જ, ડેવિએશન, મીન ડેવિએશન, વેરિયન્સ, સ્ટાન્ડર્ડ ડેવિએશન. હવે આ બધી વસ્તુ છે ને એ સ્ટેટ્સમાં એના જો સ્ટેટ્સ વગેરે તો ફોર્મ્યુલા નહીં પૂછે, બરાબર. પછી દાખલા નહીં પૂછે. એટલે આપણે જે વસ્તુ જોઈશે એ બધું ખાલી થિયરિકલ વસ્તુ પૂછશે કે અહીંયા એક મિનિટમાં એક પ્રશ્ન તમને સોલ્વ કરવા આપે, તમે કઈ વસ્તુ તમને પૂછી શકે. તો કે એબ્સોલ્યુટ મેઝર્સ ઓફ ડિસ્પર્સન. ડિસ્પર્સન એટલે કે ભાઈ આ વસ્તુ સીધી લાઈનમાં હાલે છે. હવે આ વસ્તુ અહીંયા છે, તો આનાથી સેન્ટ્રલ લાઈનથી કેટલી દૂર છે, બરાબર. માનો કે 1 2 3 4 5 છે, તો કે આ વસ્તુથી આ કેટલી દૂર, 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 બરાબર. તો એ બધી વસ્તુ જે છે એનું જે માપણી થાય એને શું કહેવાય? ડિસ્પર્ઝન કહેવાય. તો એ મેઝર્સ કહેવાય. એ મેઝર્સ ક્યાં છે? એબ્સોલ્યુટ મેઝર્સ ક્યાં છે અને રિલેટિવ મેઝર્સ ક્યાં છે? રિલેટિવ મેઝર્સ એટલે કે તો કે આ આની કેટલું રિલેટ કરે છે, આ કેટલું રિલેશનથી દૂર છે, આ કેટલું રિલેશનથી દૂર છે એમ. અને આ જે એબ્સોલ્યુટ મેઝર, આમાં આટલું જ દૂર છે, આમાં આટલું દૂર છે, આમાં આટલું દૂર છે. મીન્સ કે આ જે છે રેન્જ, ઇન્ટરકોટલ રેન્જ, મીન ડેવિએશન, વેરિયન્સ, સ્ટાન્ડર્ડ ડેવિએશન, બરાબર. આ બધા એના કાંઈ દાખલા તમને અંદર ખરું નહીં પૂછે, બસ ખરેલું પૂછે કે આ કેવું શું છે, વેરિએશન, ડિસ્પર્ઝન છે, એનું ક્યાં મેઝર છે, તો કે આ રીતે. પછી આમાં તમે આપણે રિલેશન જાણવું હોય તો કોરિલેશન જાણવું હોય તો કોરિલેશનનું કોએફિશિયન્ટ કરી દો, બરાબર. રિલેટિવ મેઝર્સ ઓફ ડિસ્પર્સનમાં કોએફિશિયન્ટ ઓફ રેન્જ, કોએફિશિયન્ટ ઓફ વેરિએશન, કોએફિશિયન્ટ ઓફ ક્વાર્ટર ડેવિએશન, બરાબર. આ રીતે આપણે આખે યાદ રાખશું. પછી આપણે યાદ જોયું તો આગળ કે આરસીટીમાં રેન્ડમાઇઝ રીતે પેશન્ટને ટ્રીટમેન્ટ ગ્રુપ હતો, તો કંટ્રોલ ગ્રુપમાં આપણે સિલેક્ટ કરતા હતા. તો એ જે છે એ જે સેમ્પલિંગ ટેકનિક થઈ, સેમ્પલિંગ એટલે કે પોપ્યુલેશન છે, આ પોપ્યુલેશન એ સમાન કેરેક્ટરિસ્ટિક વાળા હતા બધા પોપ્યુલેશન. એનું આપણે નાનું એવું ગ્રુપ, બરાબર, નાનું એવું ગ્રુપ આપણે સિલેક્ટ કર્યું, એને કહેવાય સેમ્પલ. એ પણ સમાન કેરેક્ટરિસ્ટિક વાળું હોવું જોઈએ અને મેનેજેબલ હોવું જોઈએ. હવે આમાં જે આપણને કાંઈ પણ ટ્રીટમેન્ટ ઇફેક્ટિવ મળશે ને, મીન્સ કે આ બધામાં મળશે, જો આપણે માનતા હોય. જનરલાઇઝિબિલિટી ઓફ સેમ્પલિંગ, એને શું કહેવાય? પોપ્યુલેશન સેમ્પલિંગની ટેકનિક કહેવાય, સેમ્પલિંગની લાક્ષણિકતા કહેવાય. તો આ જે સેમ્પલિંગ કરીએ, ગ્રુપમાં અલોટમેન્ટ કરીએ અલગ અલગ રેન્ડમાઇઝ રીતે કે નોન રેન્ડમાઇઝ રીતે, તો એના રેન્ડમાઇઝ નોન રેન્ડમાઇઝ આ બંને પ્રકારનું જે સેમ્પલિંગ કરીએ, ડિવાઇડેશન અલોટમેન્ટ કરીએ ગ્રુપમાં, એનું સેમ્પલિંગની મેથડ આપણે છે કેમ કરવું સેમ્પલિંગ, બરાબર. તો આ છે પ્રોબેબિલિટી સેમ્પલિંગ, બરાબર. તો પ્રોબેબિલિટી સેમ્પલિંગ શું છે? તો કે પ્રોબેબિલિટી સેમ્પલિંગમાં શું હોય તો કે બધાય લોકોને સમાન હક છે જોડાવાનો, બરાબર. બધા એકને સમાન એક કહેવાય ને કે ઓલું છે કે એ જોડાઈ શકે, બરાબર. તો બધા વસ્તુ કઈ રીતે જોડાઈ શકે? તો કે જોઈ લઈએ તો સેમ્પલ રેન્ડમ સેમ્પલિંગ એટલે બધા લોકો રેન્ડમલી એમાં સિલેક્ટ થઈ શકે. કોઈ પણ લોકો આઈ થઈ શકે, આઈ થઈ શકે, આઈ બધા થઈ શકે. સિસ્ટમેટિક સેમ્પલિંગમાં તો કે એક ઇન્ટરવલ દ્વારા અને એક ક્યુમાં, એક ઓર્ડરમાં એ સિલેક્ટ કરે, બરાબર. એ અહીંયા, પછી અહીંયા, અહીંયા, અહીંયા આ લોકોને સિલેક્ટ કરે એ લોકો, બરાબર. અને એનું ખબર છે કે આ સિલેક્ટ થવાના છે, આ લોકો ટ્રીટમેન્ટ ગ્રુપમાં, લોકો કંટ્રોલ ગ્રુપમાં. પછી આગળ તો કે સર્ટિફાઈડ સેમ્પલ. સર્ટિફાઈડ સેમ્પલ મીન્સ કે
કે આખા પોપ્યુલેશનને બે સ્ટેટામાં એટલે કે બે ગ્રુપમાં ડિવાઈડ કરે, પછી એની અંદર છે ને રેન્ડમાઇઝેશન કરે કે ભાઈ હાલો તમે આ ટ્રીટમેન્ટમાં, તમે કંટ્રોલમાં, તમે ટ્રીટમેન્ટમાં, તમે કંટ્રોલમાં, તમે ટ્રીટમેન્ટમાં, કંટ્રોલમાં, આ રીતે. તો શું કહેવાય સ્ટ્રેટિફાઈડ સેમ્પલિંગ કરે, બે ગ્રુપમાંથી કરે, બે ગ્રુપને પછી સેમ્પલિંગ કર્યું આખું, બરોબર. પછી ક્લસ્ટર સેમ્પલિંગ, ક્લસ્ટર સેમ્પલિંગ જોયું હતું કે ગ્રુપ અમદાવાદની બધી સ્કૂલો, આમાં મારે તમને યાદ દેવાની જરૂર નથી, આને શું કહેવાય ક્લસ્ટર સેમ્પલિંગનો પ્રકાર કહેવાય. હવે આપણે જોઈએ નોન પ્રોબેબિલિટી સેમ્પલિંગ, બરોબર. નોન પ્રોબેબિલિટી સેમ્પલિંગ એટલે કે કહેવાય ને કે જેમ ઓલા બધાને ખબર હતી કે ભાઈ બધાની પ્રોબેબિલિટી હતી કે ભાઈ તો ગમે એમ સિલેક્ટ તો થઈ જ જઈએ આપણે એમ ગમે એ ગ્રુપમાં. આમાં શું હતું કે નોન પ્રોબેબિલિટી, આમાં કોઈને ખબર હતી કે ભાઈ આમાં થાય ન થાય એમ. કન્વિનિયન્સ સેમ્પલિંગ એટલે કે ભાઈ ટ્રીટમેન્ટ ગ્રુપની કેટલી અવેલેબિલિટી છે, એમાં કેટલા ઘણા ઘટે છે, એ પ્રમાણે રિક્રુટ કરે એમ. પર્પઝિવ સેમ્પલિંગ એટલે કે તો ભાઈ રિસર્ચર નક્કી કરે કે ભાઈ આપણે COVID-19નું કરવું છે તો ભાઈ COVID-19માં લંગ કેન્સરવાળાને આપણે લંગ કેન્સરવાળાને અલગ રાખીએ અને જે લંગ ડિસીઝવાળા છે એને પણ લેસી. મીન્સ કે કંઈ પણ જજમેન્ટ, ક્લિનિકલ એક્સપિરિયન્સ અથવા તો કંઈ પણ એક્સપર્ટ ઓપિનિયનથી એક ક્રાઇટેરિયા નક્કી કરે, સબ્જેક્ટિવ ક્રાઇટેરિયા. એ ક્રાઇટેરિયા ફૂલફિલ કરવા માટે એ લોકો સિલેક્ટ કરે. માનો કે અંધજનો માટે મેડિસિન કરવી છે તો અંધજનો માટે ક્રાઇટેરિયા નક્કી કરે ભાઈ આપણે કમસે કમ બ્લાઇન્ડ પેશન્ટને જ જોવા પડશે, બ્લાઇન્ડ પેશન્ટને જ લેવા પડશે, મીન્સ કે એમ. તો એ ક્રાઇટેરિયા નક્કી ક્યાં કહેવાય, એ પર્પઝિવ સેમ્પલિંગ થયું કહેવાય. પછી છે કે સ્નોબોલ સેમ્પલિંગ હોય કે ચેન સેમ્પલિંગ, એટલે કે ભાઈ માનો કે વેક્સિનનું એક રિસર્ચ થાય છે, વેક્સિનનું રિસર્ચ થાય છે અને એ રિસર્ચર છે એ બે લોકોને અલોટ કરે તમે લોકો અમારી બે વેક્સિન તમે ચેક કરો. તો કે એ બે પાર્ટિસિપન્ટ બીજા હજારો પાર્ટિસિપન્ટને એને ઇન્ફ્લુઅન્સ કરે અને રિક્રુટ કરે. મીન્સ કે ભાઈ તમે કહો ભાઈ આવો હાલો આમાં અહીંયા વેક્સિનનું સેમ્પલિંગ થાય, મીન્સ કે અલગ અલગ બધા વિદ્યાર્થી અલગ અલગ જો કે લોકો બધા રિક્રુટ કરે અને શું કહેવાય સ્નોબોલ સેમ્પલિંગ, ચેન સેમ્પલિંગ. ચેન બની બીજી ચેન અહીંયા બની, અહીંયા ચેન બની બીજી ચેન અહીંયા બની, આ રીતે. અને પછી કોટા સેમ્પલિંગ, કોટા સેમ્પલિંગ એટલે કે જે સ્ટ્રેટિફાઈડ સેમ્પલિંગમાં બે સ્ટેટા બાર કરતા હતા, આમાં કોટામાં બે કોટા બાર પડે, મેલ કોટા, ફિમેલ કોટા. માનો કે આ 60% આ રિસર્ચમાં ડ્રગમાં રિસર્ચમાં 60% મેલ હોવા જોઈએ, 40% ફિમેલ હોવા જોઈએ. કોટા સિલેક્ટ કરે પોપ્યુલેશનમાંથી કોટા સિલેક્ટ કરે, જેમ ઓલામાં સ્ટેટા સિલેક્ટ કરતા હતા. પણ આ નોન પ્રોબેબિલિટી છે એટલે આમાં કોઈને ખબર હતી કે શું થવાનું શું નથી. આમાં જે રિસર્ચર છે એ કોટા સિલેક્ટ કરશે, બરાબર, સેટ કરશે કોટા સેટ. પછી ઇન્ટરવ્યૂ લેવા જશે બહાર આ ગામમાં અને એ બધાને આ રીતે રિક્રુટ કરશે, ગોતીને તમે મેલ છો તો તમે આવો જોડાવો, આમાં જોડાવો, તમે ફિમેલ છો તો આમાં જોડાવો એમ. મીન્સ કે આ રેન્ડમાઇઝ સેમ્પલિંગ નથી. આ શું થયું તો કે એ નોન રેન્ડમાઇઝ સેમ્પલિંગ થયું. ત્યાં ગયા અને એમાંથી કોટા હતો, કોટા સેટ કર્યો પછી કોટા ભર્યો, બરાબર. એટલે કોટા સેમ્પલિંગ નોન પ્રોબેબિલિટી સેમ્પલિંગનો પ્રકાર છે. યાદ રાખજો, પૂછાઈ શકે છે સેમ્પલિંગ, નોન પ્રોબેબિલિટી સેમ્પલિંગ અને પ્રોબેબિલિટી સેમ્પલિંગ. એમાં આ ચાર પ્રકાર એને યાદ રાખજો. પહેલામાં શું હતું તો કે SSSC, બરાબર, ક્લસ્ટર, સિમ્પલ રેન્ડમ, સર્ટિફાઈડ અને સિસ્ટમેટિક. પછી આમાં નોન પ્રોબેબિલિટીમાં શું છે, આ પ્રોબેબિલિટી, આ તો નોન પ્રોબેબિલિટી છે. આમાં શું છે તો કે કોટા સેમ્પલિંગ, પછી તો કે કહેવાય સ્નોબોલ સેમ્પલિંગ, કન્વિનિયન્સ અને પર્પઝિવ, બરાબર. CPQS, બરાબર. આ યાદ રાખજો. આમાં કાંઈ પણ એમને યાદ રાખી શકો, આનો કંઈ યાદ રાખવાની ટેકનિક જરૂર નથી, તમને યાદ રહી જશે નોન પ્રોબેબિલિટી શું છે. પછી તો કે મીન, મીડિયન, મોડ, રેન્જ. તો મીન એટલે કે ભાઈ સરવાળોમાં જેટલા પણ નંબર્સ હોય એ, બરાબર. એને આપણે જોઈ લીધું, આ બધા ઉદાહરણ છે, આમાં નાટક પૂછશે, વધારે નહીં પૂછે. પછી મીડિયન એટલે કે ભાઈ આ 5 3 4 2 છે અને અસેન્ડિંગ ક્રમમાં ગોઠવું. એમાંથી જે મીડિયન વસ્તુ છે, મીડિયન જે ક્રમ છે એને મીડિયન કહેવાય. 3 મીડિયન છે, મિડ પોઈન્ટ જે છે ડેટાનો એ છે મીડિયન. પછી મોડ એટલે કે જે ફ્રિકવન્ટલી અથવા તો એક્સક્લુઝિવલી જે લોકો જે અમાઉન્ટ જે ડેટા પોઈન્ટ છે એ રિફ્લેક્ટ થતા હોય એને કહેવાય મોડ કહેવાય. એટલે કે મોડ 1 છે. રેન્જ એટલે કે ભાઈ હાઈએસ્ટ વેલ્યુ લોએસ્ટ વેલ્યુનું જે બાદબાકી છે એને શું કહેવાય, રેન્જ કહેવાય. આ નોર્મલ છે, આ બધું શું પૂછ્યું છે કે આ IMP છે. આ યાદ રાખજો, મીન માઇનસ મોડ, બરાબર, 3 કાઉન્સ એમનમ, માઇનસ એમનમ, મીન એમનમ, આ શું કહેવાય મીડિયન આવી ગયું, બરાબર. અને આગળ 3 આવી ગયું, મીડિયન અને 3, બાકી બધું કોમન, બે બરાબરની આસપાસ, બરાબર. આ રીતે આપણે યાદ રાખીએ. પેરામેટ્રિક નોન પેરામેટ્રિક ટેસ્ટ IMP છે અને એમાંથી પૂછી શકે છે શું છે શું નહીં. એમાં પેરામેટ્રિક ટેસ્ટ શું છે કે એમાં નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન હોવું જોઈએ. એક્ઝામ્પલ તરીકે એક 4 સ્કૂલના સ્ટુડન્ટને એવરેજ સ્કોર આપણે માપીએ છીએ, એના દ્વારા આપણે નક્કી કરીએ છીએ કે ભાઈ સ્ટુડન્ટના અલગ અલગ સ્ટુડન્ટના બધા આ રીતે હશે એમ. જેટલા પણ સ્ટુડન્ટને આપણે નક્કી કર્યા પણ એ ભાઈ એ અમદાવાદની બધી સ્કૂલમાં આ રીતે બધાનો સ્કોર પરફોર્મન્સ આવું જ હશે એમ. એટલે છોકરાનો એવરેજ સ્કોર માપી લીધો આપણે, પછી નક્કી કર્યું આમાં એવરેજ સ્કોર બેરો સ્કોર કે આવે નહીં, નોન નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન હોય. આમાં નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન, એમાં નોન નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન હોય. જેમ કે એક્ઝામ્પલ તરીકે કે આપણે એક રેન્ક આપ્યો બધાને, રેન્ક એટલે કે ઓર્ડિનરી ડેટા, રેન્ક આપ્યો ભાઈ રેસ્ટોરન્ટને, બરાબર, કે ભાઈ આ રેસ્ટોરન્ટ આટલું પહેલા નંબરનું છે, આ બીજા નંબરનું છે, આ રીતે એમ. તો આમાં કંઈ નોર્માલિટી નથી દર્શાવવાની, આમાં નોર્માલિટી હતી છોકરાઓ બધાનો એવરેજ સ્કોર આપણે માપ્યો હતો.
આમાં નોર્મલ નથી કે અમારા ઉપર ફર્સ્ટ સેકન્ડ થર્ડ ફોર્થ, બરાબર, અલગ અલગ બધાની ક્વોલિટી અલગ અલગ હોય એ રીતે. તો એમાં નોન પેરામેટ્રિક ટેસ્ટનો ઉપયોગ કરવો, આમાં પેરામેટ્રિક ટેસ્ટનો ઉપયોગ કરવો, બરાબર. તો પેરામેટ્રિક ટેસ્ટના પ્રકાર શું છે? એક્ઝામ્પલ શું છે? તો કે ટી ટેસ્ટ, ઇનોવા ટેસ્ટ, યાદ રાખજો પૂછાઈ શકે છે. ટી ટેસ્ટ, ઇનોવા ટેસ્ટ, ઝેડ ટેસ્ટ, બરાબર, એફ ટેસ્ટ, યાદ રાખો. એફઝેડ, આપણે એફઝેડ હતું ને કે બાઇક એફઝેડ, બરાબર. તો એફઝેડ અને ટી ટેસ્ટ એમને યાદ રહેશે. પછી ઇનોવા અને પિયર્સન કોરિલેશન. પિયર્સન કોરિલેશન નોન પેરામેટ્રિક ડેટામાં પિયર્સન કોરિલેશન કામ કરે. તો પિયર્સન કોરિલેશન યાદ રાખો. પીટરસન પેરામેટ્રિક ટેસ્ટમાં. પછી તો કે સ્પીયરમેનની નોન પેરામેટ્રિક ટેસ્ટમાં, મીન્સ કે પીટરસન વિરુદ્ધ જશે સ્પીયરમેન એટલે કે નોન પેરામેટ્રિકમાં કામ લાગશે. પછી તો કે માન વિટની યુ ટેસ્ટ છે એક્ઝામ્પલ. માન વિટની યુ ટેસ્ટ, પછી વિલ્કોક્સન સાઇન રેન્ક ટેસ્ટ અને ક્રુસ્કલ વાલિસ ટેસ્ટ. માન વિટનીના માન, ગુરદાસ માન, પછી વિલ્કોક્સનમાં વિલ જેક્સ, પછી ક્રુસ્કલ વાલિસમાં કુશલ, બરાબર. અને સ્પીયરમેન એ રીતે રાખો. સ્પીયરમેન કોલિશન જે છે એ નોન પેરામેટ્રિક ડેટામાં કામ કરે છે. હવે આ જે છે ને રેન્ક, એટલે સમજી લેવાનું કે નોન પેરામેટ્રિક છે. પછી પિયર્સન છે ને, પીટરસન એ છે કોરિલેશનનો એક પ્રકાર છે, માપવાનો એક સાધન છે. પિયર્સન ટેસ્ટ, કોરિલેશન ટેસ્ટ એ શું માપે? તો કે બે કુષ્ઠ નિદાન અને કુષ્ઠ રોગ, આ બંને વચ્ચે શું સંબંધ છે, કેટલું કોરિલેશન છે એ માપે પિયર્સન કોરિલેશન, બરાબર. આપણે આગળ જોઈશું. હવે આપણે આગળ જોઈએ તો કે આમાં બધું છે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન બધું છે. પોપ્યુલેશન પેરામીટર આમાં નોર્મલ છે ડિસ્ટ્રીબ્યુશન, અઝમ્પશન, બરાબર. આ જે છે બધા સ્ટુડન્ટો એ બધાને આપણે જાણીએ છીએ, એટલે કે ઇન્ફોર્મેશન અબાઉટ પોપ્યુલેશન સ્ટુડન્ટને આપણે કમ્પ્લીટલી નોન છે. આમાં રેસ્ટોરન્ટ આપણને કાંઈ ખબર એમાં શું છે શું નહીં એમ, બરાબર, રેન્ક વિશે આપણને. તો આ છે એના પ્રકાર, એના પેરામેટ્રિક નોન પેરામેટ્રિકના બેના ડિફરન્સ. પછી જે પ્રોબેબિલિટી નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન કામ કરે છે, એમાં નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન છે આવી ગયું. પછી મેજરમેન્ટ લેવલ મીનથી કરે અને મીડિયનથી કરે. મીન એટલે કે ભાઈ એવરેજ સ્કોર આપણે માપ્યો છોકરાઓનો. ના મીડિયન એટલે કે ભાઈ રેસ્ટોરન્ટને બધાને ગોઠવા પછી એમાંથી જે સારું હતું એને આપણે એને ગોઈતું, એટલે કે નોર્મલમાં મીડિયન સેન્ટર મેજર ઓફ સેન્ટર ટેન્ડન્સીમાં મીડિયન એમાં માપી શકીએ. આ મીનથી માપી શકીએ. અચ્છા, મેજર ઓફ સેન્ટર ટેન્ડન્સીમાં શું આવશે? તો કે મીન, મીડિયન ને મોડ. આ નોર્મલ પ્રશ્ન છે, પૂછાઈ શકે છે, આરામથી આવડી જાય, બરાબર. પછી તો કે પિયર્સન અને સ્પીયરમેન આવી ગયું, બરાબર. હવે છે કોરિલેશન. કોરિલેશન એટલે કે ભાઈ કે વાત થઈ કુષ્ઠ નિદાન અને કુષ્ઠ રોગની ઉત્પત્તિ. આ બંને વચ્ચે શું કોરિલેશન છે, બરાબર. એ માપે ને એને શું કહે? કોરિલેશન, બરાબર. સ્ટેટિસ્ટિક્સ મેજર ધ ડિગ્રી ટુ વિચ ટુ સિક્યુરિટીઝ મૂવ ઇન રિલેશન ટુ ઈચ અધર. મીન્સ કે કુષ્ઠના નિદાન જેટલા વધશે આને શું કહે? સ્કેટર્ડ પ્લોટ. સ્કેટર્ડ પ્લોટ એટલે કે જે આ કોરિલેશન છે એને સ્કેટર પ્લોટ દ્વારા આપણે દર્શાવી શકીએ. તો સ્કેટર પ્લોટમાં ડોટ દ્વારા મને કે ભાઈ આ કુષ્ઠ નિદાન વધ્યું આ રીતે, તો એ પ્રમાણે એનો કુષ્ઠનો રોગ પણ વધ્યો. તો આખો પોઝિટિવ ગ્રાફ આ રીતે ગયો. અને આ જે ડોટ છે બધા સ્કેટર પ્લોટ એ બધા એક સાથે જોડાવા મળ્યા કે ભાઈ અહીંયા જેટલું કુષ્ઠ નિદાન વધ્યું આટલું જ આવ્યું, અહીંયા એટલું જ આવ્યું, બરાબર. તો આ બંનેને એક સાથે જોડ્યા તો આખો આ રીતે બન્યું. પછી આ ડોટ છે બધા થોડાક ડિસ્પર્સ થયા મેઇન લાઇનથી. તો કે પોઝિટિવ તો છે જ, વધે છે તો આ પણ વધે જ છે, પણ એ ઓછા પ્રમાણમાં એવલ્યુએશન થાય છે. કંઈક એમ આ ઓછું વધે તો આ થોડુંક ઓછું વધે છે, મીન્સ કે આ રીતે થોડુંક ઓછું વધે છે. જેટલું આ વધુ એટલું વધતું, એટલે ડિસ્પર્સ છે. બાકી અહીંયા આવવું જોઈએ, અહીંયા આવવું જોઈએ, અહીંયા આવવું જોઈએ, બરાબર. આવું હોતું હતા. પછી નેગેટિવ, સ્ટ્રોંગ નેગેટિવ કોરિલેશન, મીન્સ કે કુષ્ઠ નિદાન વધ્યા પણ રોગ ઘટ્યો. એક વેરેબલ વધ્યું, વેરેબલ એટલે કે ભાઈ કંઈ પણ ડિગ્રી, કંઈ પણ કેરેક્ટરિસ્ટિક ગુણ, કંઈ પણ માપી શકીએ વેરેબલ કહેવાય, બરાબર. કુષ્ઠ નિદાનને માપી શકીએ આપણે, આટલા કુષ્ઠ નિદાન અને કુષ્ઠ રોગ પણ માપી શકીએ, એની એન્ટિટી, એને ગુણ, એની કેરેક્ટરિસ્ટિક બધું માપી શકીએ. તો એ જે છે એ બધા વેરેબલ્સ છે. તો એક વેરેબલ વધે છે તો બીજો વેરેબલ ઘટે છે, મીન્સ કે એ સ્ટ્રોંગ નેગેટિવ કોરિલેશન છે, બરાબર. આ વીક નેગેટિવ, આ મોડરેટ નેગેટિવ અને આ છે નો કોરિલેશન, મીન્સ કે કાંઈ કુષ્ઠ નિદાનને અને કુષ્ઠના રોગને કાંઈ પણ લાગે વળગે નહીં, બરાબર. અહીંયા વધે તો અહીંયા વધ્યું હોય, અહીંયા વધે તો અહીંયા ઓછું હોય, અહીંયા એ રીતે એમ, બરાબર. આ રીતે આખા. પછી છે કે રિગ્રેશન એનાલિસિસ. રિગ્રેશન એનાલિસિસ આપ ટૂંકમાં જ રાખો. રિગ્રેશન એનાલિસિસ એટલે કે એક વેરાયબલમાં માનો કે કુષ્ઠનું નિદાન, આપણે આ એક સિમ્બોલ કોમન જ યાદ રાખીએ. કુષ્ઠનું નિદાનમાં આપણે થોડોક એવો ચેન્જ કરીએ છીએ, મતલબ કે વધારીએ છીએ કુષ્ઠનું નિદાન, તો શું આમાં વધે છે આ કુષ્ઠ નિદાન, બરાબર. કુષ્ઠની રોગ ઉત્પત્તિ, બરાબર. એક વન વેરિયેબલમાં જે ચેન્જ આપે એને લીધે બીજા વેરિયેબલમાં કેટલો ચેન્જ આવશે, મીન્સ કે બેનું એક્સટેન્ટ જે છે રિલેશનનું એ જાણે એને શું કહેવાય? રિગ્રેશન એનાલિસિસ, બરાબર. આપણે ઘણી બધી જગ્યાએ જોયેલું છે કે ભાઈ રિગ્રેશન આપણે જાણતા છીએ, આયુર્વેદમાં ઘણી બધી જગ્યાએ આ કામ લાગે છે, બરાબર. રિગ્રેશન એનાલિસિસ કે ભાઈ એકમાં કંઈ પણ સુધારો વધારો કરીએ તો બીજામાં સુધારો વધારો કંઈક થાય છે,
કોરિલેશનમાં શું હતું તો કે બે વેરિયેબલ કેટલી સ્ટ્રેન્થથી જોડાયેલા છે એને કહેવાય કોરિલેશન, બરાબર. પોઝિટિવ જોડાય છે, નેગેટિવ જોડાય છે. આમાં શું હતું કે ભાઈ એકમાં આપીએ તો બીજામાં વધે છે. હવે કેટલું વધે છે કેટલું નથી વધતું એ જોવાનું છે આમાં, બરાબર. તો રિગ્રેશન એનાલિસિસ આ રીતે આપણે જોઈશું. જેમ કે એજ વધી તો બીપીનું પ્રમાણ, બ્લડ પ્રેશરનું પ્રમાણ પહેલાં આ રીતે હતું, પછી આ શું થયું, પછી આ થયું, પછી મીન્સ કે કાંઈ પણ એજ ફેક્ટરના લીધે બીપીનું વેરિયેબલ એમાં કંઈક ચેન્જ આવ્યો. એ ચેન્જ આવ્યો એને શું કહેવાય? રિગ્રેશન એનાલિસિસ. બેયનું ડિપેન્ડન્સી થઈ કહેવાય. તો એને આપણે એક ચાર્ટમાં દર્શાવવું હોય રિગ્રેશન એનાલિસિસને, તો એને કહેવાય સિગ્મોઇડ ચાર્ટમાં આપણે એને દર્શાવી શકીએ, બરાબર. યાદ રાખજો, ખાલી નામ યાદ રાખો, રિગ્રેશન એનાલિસિસને સિગ્મોઇડ ચાર્ટમાં આપણે દર્શાવી શકીએ. વાત પતી ગઈ, બરાબર. હવે રિગ્રેશન એનાલિસિસનો એક બીજો પ્રકાર છે લોજિસ્ટિક રિગ્રેશન. એટલે કે જેમાં આપણે નક્કી કર્યું કે ભાઈ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ્સ હતા, ભાઈ કુષ્ઠ નિદાન, અને જે ડિપેન્ડન્ટ હતું કે કુષ્ઠ. ડિપેન્ડન્ટ વેરિયેબલ એટલે કે ભાઈ જે વેરિયેબલની ઉપર ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ એની અફેક્ટ કરતા હોય એને કહેવાય ડિપેન્ડન્ટ વેરિયેબલ. અને ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ એટલે કે જેની પર કોઈ અફેક્ટ નથી કરતું, એ પોતાની સ્વતંત્ર રીતે હાલે છે. હવે બે કુષ્ઠ નિદાન એકબીજાને કાંઈ, માનો કે ચીલચીમ મછલી અને શું કહેવાય અતિ ઉષ્ણ સેવન, એને બેને કાંઈ લેવા દેવા નથી એમ, બરાબર. પણ ચીલચીમ મછલી બે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે અને અતિ ઉષ્ણ પદાર્થ એને કુષ્ઠ લેવા દેવા છે. મીન્સ કુષ્ઠની ડિપેન્ડન્સી થઈ કોક ઉપર, તો કુષ્ઠ શું એ ડિપેન્ડન્ટ વેરિયેબલ થયું. શું થયું? ડિપેન્ડન્ટ વેરિયેબલ. તો હવે આ ડિપેન્ડન્ટ વેરિયેબલની કાંઈ પણ કેટેગરી, બે કેટેગરી, ઓછું કુષ્ઠ, વધારે કુષ્ઠ, DM1, વાતજ કુષ્ઠ, પિત્તજ કુષ્ઠ, કફજ કુષ્ઠ, આ બધી વસ્તુ જે ડિપેન્ડન્ટ વેરિયેબલની આપણે કેટેગરી જોવા મળે તો એને શું કહેવાય? લોજિસ્ટિક રિગ્રેશન. એને એ લોજિસ્ટિક રિગ્રેશનથી આપણે માપી શકીએ. માનો કે એક ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલથી એટલે કે ચીલચીમ મછલીથી કાંઈ એને વાતે થાય, પિત્તે થાય, કફે થાય, બરાબર. એ રીતે એમ. તો આપણે એ રીતે આપણે યાદ રાખીએ તો એને લોજિસ્ટિક રિગ્રેશન કહેવાય. હવે સર્વાઈવલ એનાલિસિસ, એટલે કે ટી સમયગાળામાં એક માણસની સર્વાઈવલ પ્રોબેબિલિટી કેટલી છે એ આપણે દર્શાવવી હોય તો આપણે એની દ્વારા દર્શાવી શકીએ, સર્વાઈવલ એનાલિસિસ દ્વારા દર્શાવી શકીએ. પછી તો કે હેઝાર્ડ ફંક્શન, એની અંદર રહેલું છે હેઝાર્ડ ફંક્શન. હેઝાર્ડ ફંક્શન એટલે કે એક 2 પોઈન્ટ સુધીમાં, એટલે મીન્સ કે એક પોઈન્ટ ટાઈમ સુધીમાં આમાં શું હતો? ડ્યુરેશન હતો ટાઈમનો, ડ્યુરેશન એનાલિસિસ હતું કે ભાઈ શું કહેવાય? ટાઈમ ટુ ઇવેન્ટ, એટલે કે ભાઈ ક્યારે એ ઇવેન્ટ, ક્યારે ડેથ થઈ, ક્યારે જન્મ થયો, એટલે કે આટલા સમયગાળામાં અહીંયા પહોંચશે ને, આટલો સમયગાળાનો સર્વાઈવલ છે, અહીંયા કંઈક એની ઇવેન્ટ થશે, આટલો સમય સર્વાઈવલ થયો, અહીંયા કંઈક ઇવેન્ટ થશે, અહીંયા કંઈક એનું રિકરન્સ થશે, અહીંયા કંઈક એનું ડેથ થશે, અહીંયા કંઈક એની પાછી રોગભૂત થશે, અહીંયા કંઈક એનું મૃત્યુ થશે, ભાઈ એ રીતે એમ. મીન્સ કે આટલા સમયગાળામાં ટાઈમ ટુ ઇવેન્ટ, આ ઇવેન્ટ થઈ, બરાબર. તો આનું જે એનાલિસિસ કરે એને શું કહેવાય? સર્વાઈવલ એનાલિસિસ. હેઝાર્ડ ફંક્શનમાં આટલો સમયગાળો નહીં, 2 પોઈન્ટ, that point, t time point where when the patient the probability of survival is up to that point. મીન્સ કે એ જે પોઈન્ટ સુધીમાં જેટલી પણ સર્વાઈવલ પ્રોબેબિલિટી જે છે એ માણસની આ પોઈન્ટ સુધીમાં, પછી આ પોઈન્ટ પછી માણસ મરી જવાનો છે, તો કાંઈ પણ ઇવેન્ટ થવાની છે, બરાબર. તો આ પોઈન્ટ સુધીમાં એની કાંઈ પણ તમારે જાણવું હોય કે ભાઈ આ પોઈન્ટ સુધીમાં એની સર્વાઈવલ આટલું છે, તો હેઝાર્ડ ફંક્શન. મીન્સ કે એક માણસના જીવન સમયગાળામાં, કેન્સરના સમયગાળામાં હેઝાર્ડ ફંક્શન પાછલા સમયમાં બહુ વધે છે. મીન્સ કે ત્યારે એને એ બધા પોઈન્ટ ઉપર એનો રિસ્ક, એક્યુમ્યુલેટેડ રિસ્ક બહુ વધારે છે એ પેશન્ટનું ઇવેન્ટ થવાનું. આમાં ઓછું હોય એનું અહીંયા હેઝાર્ડ ફંક્શન, અહીંયા વધ્યું તો કે અહીંયા ઓછું, મીન્સ કે એને અહીંયા આ જગ્યાએ ઓછું રિસ્ક છે. મીન્સ કે રિસ્ક એટ ટાઈમ રિસ્ક એ હેઝાર્ડ ફંક્શન, બસ એટલું યાદ રાખો, એટ ટાઈમ રિસ્ક ઓફ સર્વાઈવલ, બરાબર. પછી કાપલાન મીયર મેથડ, આ જે છે ને કાપલાન મીયર છે, એ જે શું છે તો કે આ સમય આ રીતે યાદ રાખીએ, આ રીતે ચાર્ટ છે, બરાબર. તો આટલા સમયગાળામાં એનું જે છે ને સર્વાઈવલ થયું, પછી અહીંયા કંઈક ઇવેન્ટ થઈ એની, તો જો આ નીચે વયું ગયું, આ સર્વાઈવલ પ્રોબેબિલિટી નીચે વયું ગયું આટલું, બરાબર. હવે પાછું એનું સમયગાળો ગયો, આ ટાઈમ છે, આ ટાઈમ ગયો, આમાં ટાઈમ ગયો, પછી આ સમયગાળામાં પાછું એનું શું થયું હતું કે કાંઈ પણ ઇવેન્ટ થઈ, તો પાછું એનું સર્વાઈવલ પ્રોબેબિલિટી ઘટી ગઈ, પાછું આવેલું, પછી મીન્સ કે આટલો સમયગાળા અહીંયા સુધીમાં શું થયું કે 50% પ્રોબેબિલિટી ઓફ સર્વાઇવિંગ બિયોન્ડ 65 મંથ સુધીમાં આટલી આ 50% પ્રોબેબિલિટી વધી માણસની. પહેલાં શું હતી? 80% હતી, બરાબર. આવી સમય પછી 50% હતી. એને શું કે કાપલાન મીયર એસ્ટિમેટ, બરાબર. બધી સર્વાઈવલ પ્રોબેબિલિટીને એક્યુમ્યુલેટ કરે અને શું કહેવાય એને મલ્ટીપ્લાય કરે અને છેલ્લે જ આખી સર્વાઈવલ એનાલિસિસ બહાર પાડે એને શું કે કાપલાન મીયર મેથડ, બરાબર. હવે
લાસ્ટ એન્ડ મોસ્ટ આઈએમપી પ્રેઝન્ટેશન ઓફ ડેટા. બરાબર, પ્રેઝન્ટેશન ડેટા એટલે ભાઈ કે તમે કાંઈ પણ એનાલિસિસ કરો છો, એનાલિસિસ કર્યા પછી તમે એને કઈ રીતે તમે દર્શાવશો, તો કે સિમ્પલ ટેબલ, કોમ્પ્લેક્સ ટેબલ, બરાબર, યસ નો વાળું, અહીંયા માણસોનું નામ હોય, આ રીતે જે ટેબલ બનાવીએ આપણે એને શું કોમ્પ્લેક્સ આવે કે સિમ્પલ, બરાબર, હિસ્ટોગ્રામ. હવે આ ટેબ્યુલર ફોર્મ થયું, આ છે ગ્રાફિકલ ફોર્મ, આ છે ક્વોન્ટિટેટિવ ડેટા માટે, આ ક્વોલિટેટિવ ડેટા માટે. ક્વોલિટેટિવ ડેટામાં શું છે તો કે બાર ચાર્ટ, આખો બાર ચાર્ટ રહેશે, બરાબર, પાઈ ચાર્ટ છે આ, બરાબર. પછી પિક્ટોગ્રામમાં આવી રહી છે કે ભાઈ માણસો દાખલા દોરેલા છે, પિક્ચર દોરેલા છે. પછી બાર ચાર્ટમાં આ રીતે બાર્સ બધા છે, બરાબર. અને મેપમાં જિયોગ્રાફિકલ મેપ હોય છે આખો, એમાં આપણે અલગ અલગ બધાને વાઇટર શેડથી જોતા હશે કે આ રીતે જોતા હશે એ રીતે, આમ, બરાબર, બધી વસ્તુ. પછી તો કે ક્વોન્ટિટેટિવ ડેટા, હિસ્ટોગ્રામમાં શું હશે તો કે આ રીતે બધા બાજુમાં બાર હશે હિસ્ટોગ્રામમાં, બરાબર. પછી ફ્રીક્વન્સી પોલિગોનમાં તો કે આ રીતે હશે ફ્રીક્વન્સી પોલિગોનમાં, બધા એંગલ હશે બધા અલગ અલગ પ્રકારના. પછી ફ્રીક્વન્સી કર્વમાં તો કે ફ્રીક્વન્સી કર્વમાં આ રીતે કર્વ હશે. લાઇન ચાર્ટમાં તો કે આ રીતે લાઇન હશે બધી. આ બધી આઈએમપીથી ખાલી નામ જ રાખો, ફ્રીક્વન્સી લાઇન, ફ્રીક્વન્સી કર્વ, લાઇન ચાર્ટ, ફ્રીક્વન્સી પોલિગોન, હિસ્ટોગ્રામ, નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન, કમ્યુલેટિવ ડિસ્ટ્રીબ્યુશન અને સ્કેટર ડાયાગ્રામ. સ્કેટર ડાયાગ્રામ જોયું આપણે આ વાળું, એ સ્કેટર ડાયાગ્રામ છે. આ બધાના નામ, આ બધાનું કઈ રીતે છે એ યાદ રાખો, આવું પૂછશે નહીં, પણ ખાલી એને યાદ રાખો કે આમાં ક્વોન્ટિટેટિવ ડેટા માટે આટલા એની રીત છે દર્શાવવાની, બરાબર, ગ્રાફ દર્શાવવાની. અને ક્વોલિટેટિવ ડેટા માટે આટલા ડાયાગ્રામ છે, બાર ડાયાગ્રામ, પિક્ટો ડાયાગ્રામ, પાઈ ડાયાગ્રામ અને મેપ ડાયાગ્રામ, બરાબર. હવે આપણે આગળ જોઈએ તો કે ક્વોન્ટિટેટિવ ડેટા અને ક્વોલિટેટિવ ડેટા શું છે. ક્વોન્ટિટેટિવ ડેટા અને ક્વોલિટેટિવ ડેટા. ક્વોલિટેટિવ ડેટામાં શું છે? ડિસ્ક્રીટ ડેટા, કન્ટિન્યુઅસ ડેટા. આમાં શું છે ક્વોલિટેટિવમાં? ઓર્ડિનલ અને નોમિનલ, બરાબર. તો ડિસ્ક્રીટમાં શું આવશે તો કે 1 2 એટલે કે ફાઇનાઇટ નંબર ઓફ હોલ નંબર, મીન્સ કે હોલ નંબર આવશે, ફાઇનાઇટ નંબર આવશે, 4 5. સ્ટુડન્ટના કેટલા સ્ટુડન્ટ છે તો કે 60 સ્ટુડન્ટ છે. કેટલા રોગી છે તો કે 10 રોગી છે, પેશન્ટ આટલા આવી એમ. તો એ છે ડિસ્ક્રીટ ડેટા. પછી કન્ટિન્યુઅસ ડેટા. કન્ટિન્યુઅસ ડેટા એટલે કે ભાઈ 72.5 72.3 આ રીતે એમ. વેઇટ તો કે ફેરનહીટ, ટેમ્પરેચર 76 98.6 96 98.7 આ રીતે જે અલગ અલગ ઇન્ટરવલ નો હોય, કન્ટિન્યુઅસલી સિરીઝ હોય એમ, વચ્ચે કાંઈ ઇક્વલ ઇન્ટરવલ હોય અને કન્ટિન્યુઅસલી સિરીઝ હોય. ને આ ફાઇનાઇટ નંબર નથી આ કંઈ, બરાબર, મીન્સ કે હોલ નંબર નથી આ એમ, બરાબર. આને શું કહેવાય? કન્ટિન્યુઅસ સિરીઝ કહેવાય, કન્ટિન્યુઅસ ડેટા કહેવાય. ઓર્ડિનલ એટલે કે ભાઈ કે રેન્ક 1, રેન્ક 2, બરાબર. પછી કપડાની સાઇઝ XL, XXL, ડબલ XL. આ રેન્ક એક ઓર્ડિનલ રેન્કમાં કહેવાય ને કે એની જે ડેટાને પ્રેઝન્ટ કરે એને શું કહેવાય? ઓર્ડિનલ કહેવાય, બરાબર, ઓર્ડિનલ ડેટા. કે પછી આ નોમિનલ ડેટા. શું છે? નોમિનલ ડેટા. નોમિનલ ડેટા એટલે કે ભાઈ આઈ કલર, જેન્ડર, એજ, સેક્સ, આ બધા જે છે એ ક્વોલિટેટિવ ડેટા છે અને એમાં પણ વિધાઉટ એની રેન્કિંગ અથવા તો કોઈ પણ ગ્રેડ. પછી ફર્સ્ટ ગ્રેડ, સેકન્ડ ગ્રેડ, થર્ડ ગ્રેડ એ બધું હવે ઓર્ડિનલમાં આવે, બરાબર. પછી તો કે આ એમપી છે બધા સ્ટેટ્સમાં પ્રશ્નો. પ્રાઇમરી સોર્સ ઓફ ડેટા, સેકન્ડરી સોર્સ ઓફ ડેટા અને થર્ડ સોર્સ ઓફ ડેટા, ટર્સરી સોર્સ ઓફ. પ્રાઇમરી સોર્સમાં કે ભાઈ રિસર્ચર જ પોતે જ ઓબ્ઝર્વેશન કરે અને પોતે જ જે કે પણ માહિતી મેળવે, રિસર્ચ ડેટા બનાવે લિટરેચરના, અને શું કહેવાય? પ્રાઇમરી સોર્સ ઓફ ડેટા. શું આવશે એમાં? ઇન્ટરવ્યૂ, બરાબર, ઇન્ટરનેટ. પછી તો કે વિડીયોગ્રાફી પોતે બનાવેલી, નોટ્સ, ડાયરી, જર્નલ, આર્ટિકલ, બરાબર, બુક, આ રીતે બધું છે એ બધું પ્રાઇમરીમાં આવશે. સેકન્ડરી સોર્સમાં તો કે આ બધી વસ્તુ ઇન્ટરપ્રિટેશન કરીને જે કે પણ વસ્તુ આપણે બીજા ડેટા જે બનાવે એને શું કહેવાય? સેકન્ડરી સોર્સિસ ઓફ ડેટા, બરાબર. એ શું છે તો કે ડિક્શનરી, બિબ્લિયોગ્રાફી, એન્સાઇક્લોપીડિયા, બરાબર. પછી નોટબુક્સ, મેગેઝિન્સ, ન્યૂઝપેપર્સ, આ રીતે બધું છે એ આમાં આવશે. થર્ડ, આ તમે છે ને ગૂગલમાં અલગ દર ફરતું હોય છે, ગૂગલમાં અલગ અલગ જગ્યાએ આ પૂછાઈ નહીં શકે કેમ કે આ અલગ અલગ જગ્યાએ ફરતું હોય છે. નર્સરીમાં પછી આ રીતે હેન્ડબુક છે, મેન્યુઅલ બુક છે, બરાબર. આ રીતે એ બધું થર્ડમાં આ રિસોર્સમાં આવશે. તો મારા ખ્યાલથી આનાથી વિશેષ હજી એક વધ્યું છે વાઇટર સ્ટેટિસ્ટિક્સ, બરાબર. વાઇટર સ્ટેટિસ્ટિક્સમાં શું છે તો કે ભાઈ પ્રિવિલન્સ, ડિસીઝનું પ્રિવિલન્સ આપણે જાણવું હોય તો શું તો કે રેશિયો હોય. રેશિયો તો કે ન્યૂ કેસીસ
ઓફ કોવિડ-19 છેદમાં શું છે તો કે મિડ યર પોપ્યુલેશન, બરાબર. આ શું પ્રિવિલન્સ નક્કી કરે કે ભાઈ આ ડિસીઝનું કેટલું પ્રિવિલન્સ છે, બરાબર. પછી તો કે શું કહેવાય ન્યૂ કેસીસ ઓફ કોવિડ-19 અને મિડ યર પોપ્યુલેશન, આ છે એનું પ્રિવિલન્સ. પછી તો કે IMR એટલે કે ઇન્ફેન્ટ મોર્ટાલિટી રેટ, એમાં શું તો કે ભાઈ ઇન્ફેન્ટ જેટલા પણ ડેથ થઈ હોય અને છેદમાં લાઈવ ડેથ, બરાબર એ રીતે. પછી મેટરનલ મોર્ટાલિટી રેટ MMR એટલે કે મેટરનલ ડેથ જેટલા થયા હોય અને છેદમાં લાઈવ ડેથ. પછી તો કે નિયોનેટલ ડેથ રેટ, બરાબર, તો કે નિયોનેટલ જેટલા ડેથ થયા હોય અને છેદમાં લાઈવ ડેથ. પછી તો કે બર્થ રેટ, આ બધું યાદ રાખવાનું છે. બર્થ રેટમાં શું હતું કે ઉપર જેટલા માણસો જેટલા બધા જન્મ્યા હોય એ અને મીડિયર પોપ્યુલેશન, બરાબર. પછી ડેથ રેટ તો કે જેટલા ડેથ થયા હોય એ અને છેદમાં મીડિયર પોપ્યુલેશન, બરાબર. પછી બેડ પોપ્યુલેશન રેશિયો યાદ રાખજો, બેડ ઓક્યુપન્સી રેટ એટલે કે ભાઈ કે ટોટલ ઇનપેશન્ટ ડેઝ છેદમાં ટોટલ બેડ કેટલા, ટોટલ બેડ ઇન્ટુ 365 એટલે 365 ડેઝમાં કેટલા બેડ છે અને ઉપરથી કેટલા બેડમાં આખા વર્ષમાં ભરાણા છે ઇનપેશન્ટ ડેઝ, એટલે કેટલા દિવસોમાં એ બેડ ભરાણો છે એને શું કહેવાય, ટોટલ ઇનપેશન્ટ ડેઝ. એટલે શું કહેવાય એને, બેડ ઓક્યુપન્સી રેટ. આ પૂછાઈ શકે છે આટલા સ્ટેટિસ્ટિક્સ. આ બધું મેં બહુ ઓવર કહી દીધું છે, બરાબર. આટલું આનાથી વિશેષ આમાંથી મને લાગતું પૂછી શકે બહાર એમ ક્યાંય, બરાબર. એટલે આટલી વસ્તુ આપણે તમે આરામથી કરી લેજો અને એક્ઝામમાં શાંતિથી લખજો આરામથી અને મગજ શાંત રાખીને અને ભગવાનને યાદ રાખીને બસ થઈ જશે, બરાબર. અસ્તુ, ધન્યવાદ, થેન્ક યુ, મળશે.